તો કેમ છે મિત્રો, તમને બધાને રામ રામ ને સીતારામ। આપણે હવારના અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે ભણવા જવાનું છે, તે માટે આપણે બ્રશ કરી અને નાહી ધોઈને ચાંદલો અને વાળ વળાવીને તૈયાર થઈ ગયા છે યુનિફોર્મ પહેરી અને ગાઈસ સ્વેટર પણ આપણે પહેરી લીધું છે જેથી ઠંડી ઓછી વાય। અને હવે આપણે ખાલી ચોપડા ભરવાના પણ બાકી છે। તો હવે આપણે હું ભણીને આવ્યા પછી હું તમને આગળના તમને બ્લોગ કહું કે આપણે તેમાં શું કરવાનું છે। તો ગાઈસ કેમ છે તમને બધાને, આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને આપણે હજી કપડાં બદલવાના બાકી છે અને કપડાં બદલા પહેલા આપણે થોડાક વટાણા ફોલવાના છે, કારણ કે ગાઈસ ભૂખ બહુ લાગી છે અને મમ્મીને બહુ મજા નથી, તેથી હવે આપણે વટાણા ફોલવાના છે। જોઈ લો આપણા મમ્મી પણ વટાણા ફોલવા બેસી ગયા છે। હાલો તો હવે આપણે વટાણા ફોલવા લાગવી જલ્દી। તો ગાઈસ હવે આપણે વટાણા ફોલીને હું કપડાં બદલાવી લઈશ, પછી તમને મળી। આપણે કપડાં બદલાવી લીધા છે અને હવે આગળનો કાર્યક્રમ હું તમને ખાઈને કહીશ અને ખાવામાં આપણે વટાણાનું શાક છે, તો મળવી પછી। બપોરનું જમવાનું પણ થઈ ગયું છે અને જમીને આપણે થોડીક વાર ધાબે આવી ગયા છીએ હાલવા। અને આપણા ઘરે આપણો ભાઈ દર્શિત પણ આવ્યો છે, જેને હું તમને બતાવી દઉં। આપણો ભાઈ દર્શિત પણ આપણા ઘરે આવેલો છે અત્યારે, તમને હું હમણાં બતાવું, એને બોલાવી લઉં। તો કે અહીંયા જ આવ્યો છે દર્શિત। આ જો આપણો ભાઈ દર્શિત, આપણા મામાનો છોકરો। તો દર્શિત, તો ગાઈસ આ છે આ ભાઈ આપણો દર્શિત। તો આપણે દર્શિતને અમુક સવાલ પૂછવી ગાઈસ। તો દર્શિત કેમ લાગે, આ લોકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે કે નહીં કરે? અરે કરી જ લે, આ પ્રિન્સભાઈ ને તો બધા સબસ્ક્રાઇબ કરે હો। ને ગાઈસ તમને એક જાણકારી આપવાની છે આપણે કે હવે આ મારો બ્લોગ છેલ્લો છે, મતલબ કે ગુજરાતી બ્લોગ હવે આ છેલ્લો છે, કારણ કે હવેથી હિન્દી બ્લોગ આવશે આ ચેનલમાં મારા। આ બ્લોગ છેલ્લો ગુજરાતી છે, કારણ કે થોડી ગુજરાતીમાં તમને ખાલી મારે બ્લોગ બનાવવાના જ હતા, પણ સ્કૂલના અમુક દોસ્તારોએ કહ્યું કે ગુજરાતી બ્લોગ કરતાં હિન્દી બ્લોગ બનાવવા સારા છે। તો હવે તમને આ ચેનલમાં દરરોજ હવે હિન્દી બ્લોગ મળશે, પણ મારા ડેઈલી જ ના મળશે। અને ગાઈસ આપણે અત્યારે ધાબે ચાલી રહીએ છીએ, આપણી પતંગ પણ અત્યારે ચકતી નથી ને આપણી પાસે પતંગ પણ પડી છે। અને ગાઈસ મારી બ્લોગ તમને ગમતા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દેજો, અને તમારા સગા સંબંધી અથવા કે તમારા મિત્રોને કહેજો કે મારા બ્લોગ જો તેમને ગમે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દે। અને ગાઈસ આપણે હવે જોવી આગળ શું કામ કરવી, તા માટે બાય। ગાઈસ હજી આપણે બાય કીધું જ હતું ને, તા આપણા દર્શિતભાઈ એક પતંગ મૂકી દીધી છે, જોઈ લો પતંગ છે એક નંબર હો ગાઈસ, પતંગ જો। અને ગાઈસ દર્શિતે આવતા વેત પતંગ રોકવાનું મુહૂર્ત કરી દીધું છે ગાઈસ, અને પહેલું મુહૂર્ત આપણા દર્શિતે કરેલ છે। અને ગાઈસ પતંગ પણ એક નંબર છે, ટેપ બેપ મારેલી છે મસ્ત, કિન્ના પણ મસ્ત બાંધેલા છે। હવે આપણે આ ચગાવશું પછી। અને ગાઈસ આપણે કાલે આપણો ભાઈબંધ પણ આવ્યો હતો, થોડીક વાર રહી ને એનો બ્લોગ હું મૂકતા ભૂલી ગયો છું, તેના માટે સોરી। અને આપણે હવે થોડીક વાર રહીને મળવી પાછા, જો કાંઈ કામ મળે અથવા કાંઈ નવો વિચાર આવે તો। ગાઈસ આપણા મામાના છોકરાએ એક કાંડ કરી નાખ્યું છે, એ કાંડ છે કે પતંગને રમતા રમતા એને ભાઈ ફાડી નાખી છે મસ્ત, જોઈ શકો છો અહીંથી ફાડી નાખી છે ગાઈસ, ટેપ પરથી પણ ફાડી નાખી છે। તો આપણા મામા છોકરાએ પતંગ ફાડવાનું પણ આજે મુહૂર્ત કરી નાખ્યું છે। તો હવે આપણે એને શું કેવું, કાંઈ કહેવાય ગાઈસ કે હવે તમે મને દિલથી કહો, કોમેન્ટમાં કહો આપણા મામાના છોકરાએ હવે આપણી પતંગ ફાડી નાખી, બરોબર આપણું કામ બગાડ્યું છે, તો હવે એને કાંઈ કહેવાય કે ન કહેવાય? હાલો મને દિલથી કહો, હાલો કોમેન્ટમાં કહો, જલ્દી કોમેન્ટ। અને મારા બ્લોગ ગમે તો હાલો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ કરતાં કાંઈ વાર ન લાગે। અને બાજુમાં ઓલનું બટન પણ આવ્યું છે અને એ દબાવી દેજો। તારગી રામ રામ ને સીતા। અત્યારે વાગી ગયા છે 5:30 અને અહીંયા આપણે બ્લોગ હવે આપણે કરીએ છીએ સમાપ્ત, કારણ કે અત્યારે હવે આપણે આ બ્લોગ સમાપ્ત કરી અને કાલથી આપણે મોટા બ્લોગ આવશે, હિન્દી બ્લોગ હશે જે। એટલે ગાઈસ આપણે આ બ્લોગ આ સમાપ્ત કરવી છીએ ને, જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો રામ રામ ને સીતારામ। તો મારો બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ઠોકી દો। તો ગાઈસ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, અને તમારા આસપાસ અથવા તમારા મિત્રોને કહેજો કે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે। બાય।